રાજસ્થાનની અંદર ઈશ્વરદાન ગઢવી થયા. એના જીવનની થોડી ઇન શોર્ટ માહિતી તમને આપી. બહુ મજાની વાત છે. પણ એના પત્નીનું અવસાન થયું. હેતાળ બહુ, એટલે એને એટલું બધું લાગી આવ્યું, દુઃખી થઈ ગયા. અને બસ એ જ વિચારો આવ્યા કરે કે હવે જીવવામાં કોઈ સાર નથી. કારણ કે એને બહુ જ સારું પાત્ર હતું, એ ચાલ્યું. ખાય નહીં, પીએ નહીં, રડ્યા કરે, ને પછી નક્કી થાય કે મારે મરી જ જવું છે ને જીવન એ સિવાય બીજું કાંઈ છે નહીં. એના કાકા એને બહુ સમજાવે, એ બેટા આવું ના હોય. તો કે ના, બસ મારા માટે એક જ હતા, અને હવે જે હતું એ બધું પૂરું થઈ ગયું, મને કોઈ રસ નથી. રસ નથી ઉડી જાય એ વાત સાચી છે તને, પણ એમ મરી જવાનો અર્થ નથી ને. તું મરી જાય ના. ચલો, તારું મન હળવું થાય તો મારી સાથે દ્વારિકાની જાત્રા કરી આવશે. દ્વારિકાની જાત્રાની હા પાડી કે ચાલો. અને એમ થયું કે ચાલો દ્વારિકા જવું ત્યારે તો બહુ જ લાગે, જાત્રા કરીને પછી પૂરું કરશું. એમાં શું, યાત્રા નીકળ્યા ને એમાં જામનગર આવ્યા. અને જામનગર વિભાજામ છોટી કાશી મહારાજા, ત્યારે જે હશે તે મહારાજા જામ સાહેબ, એની કચેરીમાં તો બધો આ દાયડો ચાલતો હોય. ના કાકાએ પેલાને ઈશ્વરદાનને કીધું, ઈશ્વર, હા મહારાજા બહુ સાહિત્ય પ્રેમી છે, અને તને કવિત્વ બહુ આવડે છે, કવિતા સહજ છે, હા તો થોડી કવિતાઓ મનમાં ગોઠવી લે, બિરદાવલીઓ જામ સાહેબને. હા તો શું છે, આમનો ઈરાદો શું થોડું હળવું થાય ને પેલું થાય ને રજવાડામાં કદાચ પસંદ પડી જાય આ છે તો આનું દુઃખ ઓછું થઈ જાય. બીજું એ કે થોડી કાંઈક દાન ભેટ મળે તો દ્વારકાધીશનું દર્શન થાય તો ત્યાં ભેટ કરવામાં કામ આવે. આપણી પાસે બહુ કંઈ છે ને છે એ વપરાતું જાય છે. એટલે એને એમ કહ્યું કે થોડું જો કંઈ મળી જાય તો આપણે દ્વારકાધીશની સેવામાં અને કામ આવે. એ વાત સાચી છે. ચાલો, હવે આને તો જીવાગ્રે સરસ્વતી એવી શક્તિ આ ધધકતી. વાત વાતમાં એમણે ઈશ્વરદાનજીએ રાજકવિ જામ સાહેબના છંદ બિરદાવલીઓ બનાવી નાખી. સહજ અને શીઘ્ર કવિતા ફૂટે. આવ્યા જામનગરની સાહેબની કચેરીમાં. જામ સાહેબને પગ મૂક્યો, ખબર કરવામાં આવે કે યુવાન ફૂટડો કોઈ કવિ આવે છે. એટલે કવિઓને બહુ રાજાઓ સન્માન આપતા. એટલે જામ સાહેબે તરત એને આદર સત્કાર આપ્યો. અને જે યુવાન આવે ને પગલા નજીક આવ્યો ત્યાં તો બિરદાવલીઓ ધાણી ફૂટે એમ ફૂટ્યો. આખી કચેરી દંગ થઈ ગઈ. એકનો એક છંદ, હું બોલું તમે બોલો અને ચારણનો દીકરો બોલે, એ ભેદ પડે ને. આખી એની વાત જુદી છે, એનો રણકો જુદો છે. જામ સાહેબ સહિત આખી કચેરી સાંભળતી રહી, ખુશ થઈ ગયા. આખી ડોલી ગઈ કચેરી, અવાક સ્તબ્ધ થઈ ગઈ. જયારે પૂરું કર્યું ત્યારે જામ સાહેબનો શિરસ્તો હતો કે આવું કંઈ ભેટ સોગાદ આપવાનું કોઈ પણ ન થાય. ત્યારે એમના ગુરુ પીતાંબર ભટ્ટ બ્રાહ્મણ એની સામે જોવે, એ જેટલું કહે એટલું જામ સાહેબ આપે. પોતે પોતાની રીતે નક્કી ન કરે. આ એક બહુ મોટી વાત છે. એમના ગુરુની સામે જોવે અને ગુરુ ઈશારો કરે આટલું આપો, એટલું જ આપવાનું. છાતી ફાટ ફાટ થાય જામ સાહેબની. સોને મઢી દઉં, રાજમાં રાખી લઉં, એટલી તમન્નાઓ. અને એને થઈ ગયું. આખી કચેરીની રેખાઓ ઉત્સુક હતી. પીતાંબર ભટ્ટનું મોઢું શ્યામ થઈ ગયું. એટલે ઘણા લોકોને થયું કે હા, વિદ્વાનો ઈર્ષા જ હોય. આજે આ માણસ આવ્યો એટલે આમનું મોઢું પડી ગયું, લ્યો, અને હરખું નહીં આપે. વાત એ સાચી. પીતાંબર ભટ્ટને 2-3 વાર મહારાજ ઈશારો કર્યો ત્યારે સામે જોયું. બોલો ગુરુ મહારાજ, શું આપશું? મહારાજ, હું કહું એ તમે આપો જ છો, પણ છતાં આપશો? પૂછવાનું હોય મારે. જગ વિખ્યાત વાત છે કે તમે બોલો એ આપી દો. રાજ કહેતા હોય તો રાજ આપી દો. એમ આપશો તો હા. એના માથામાં 7 જોડા મારો. આ બીજો ફટકો ઈશ્વરદાન. આટલી કચેરી આફરીને છે ને એમાં સન્માનની જગ્યા. હવે કયો ચારણ બચ્ચો સહન કરે? આપણે કોઈ સહન ન કરે ને આપણે હવે એને ત્યાં સામે ઉભા રહીને મુજરો કર્યો ને એમ પછી ઇનામ 7 જોડા માથામાં મારો એટલે શું કહી? ચાપ 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 3.5 કરોડ રૂપિયા ઈશ્વરદાનના ખડા થઈ ગયા. એક તો ચારણ પૂંછડી અડી જાય, સાપ વળ લઈ જાય, એમ ઈશ્વરદાનજી વળ લઈ ગયા.
અને એક તો મરણિયો માણસ હતો, પણ એના કાકાએ ચાલી લીધો, તું કશું કરતો નહીં. પેલા તો ચારણો હથિયાર રાખતા, જો સામે ન વપરાય તો પેટમાં ખોચીને મારી નાખે. આને તો મરવું તો હતું જ. કાકાએ સંભાળી લીધું, બેસી જા, કઈ બોલતો. પણ આને નક્કી થઈ ગયું, ચાલો ઉઠીને વૈયા ગયા. હવે પિત્તાંબર ભટ્ટ હોય નહીં જામનગરમાં, આવે નક્કી કરી નાખ્યું ઈશ્વરદાને. અને વાત એ સાચી, આનો ફેસલો પેલા પાડવો. હવે આ મારું અપમાન નથી, સરસ્વતીનું અપમાન છે. વાત એની સાચી, આ સરસ્વતીનું અપમાન છે. હવે એને હું જીવતો ન રહેવા દઉં. કાકાને ખબર ના પડવા દીધી, પણ પિત્તાંબર ભટ્ટનું ઘર ખોલી લીધું. આખા નગરમાં વાત વ્યાપી ગઈ કે પિત્તાંબર ભટ્ટે ખોટું કર્યું છે. જામ સાહેબ ઉચ્ચારી શકતા નથી, પણ એને થઈ ગયું ગુરુએ ખોટું કર્યું છે, પણ કહેવાય નહીં. એને પિત્તાંબર ભટ્ટનું ઘર ખોલી લીધું અને આજુબાજુ ઝાડી ઝાખરામાં છુપાય. એનું ઘરનો દરવાજો ખુલ્લો હતો, એમાંના ફળિયામાં તુલસીનો ડૂવો હતો, એમાં છુપાઈ ગયા. ખુલ્લી તલવાર, કાળની જીભ જેવી. જેવા આવે કચેરીમાંથી ધાડ દઈને ઉડાડી નાખો. બેઠા, બારણું બંધ. જેવા પિત્તાંબર ભટ્ટ આવ્યા એટલે બૂમ પાડી, બારણું ખખડાયું. એટલે અંદરથી પત્ની કીધું, બારણું ખુલશે નહીં. અરે દેવી, કેમ નહીં? તો આજ તમે એક સરસ્વતીનું અપમાન કર્યું છે, મને વાવડ મળ્યા છે. યુવાન કવિનું ભર કચેરીમાં આટલું અપમાન, એ તમે માફી ન માગો ત્યાં સુધી દરવાજો ન ખોલો. હું અર્ધાંગના છું તમારી, આ બહુ ખોટું કર્યું છે તમે. પિત્તાંબર એટલે ઈશ્વરદાન બેઠા બેઠા સાંભળે, ત્યાં શું હવે મામલો શું થાય છે? પિત્તાંબર ભટ્ટ બોલ્યા કે દેવી, ખુદ મહારાજા ન સમજે, આખું નગર ન સમજે કે મેં શું કામ એના માથામાં જોડા મારવાનું કહ્યું, પણ તમે તો મારા અર્ધાંગિની છો, તમે મારો રહસ્ય જાણતા હો. મેં શા માટે એના માથામાં 7 જોડા મારવાનું કહ્યું એ મને પેલા પૂછો, પછી તમે મને રોષ ઠાલવો. એટલે આને એમ થઈ ગયું પેલા જાણી લેવું પછી જ કંઈક કરવું, એનું કારણ શું છે એમ. એટલે શું રહસ્ય? અરે બહુ મોટું રહસ્ય છે. જો તમને સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય, અને એ માણસને સમજાઈ જાય તો વાત પૂરી થઈ જાય. એમ ઈશ્વરદાન વિચારે કે મારા વિશે જ છે. ધીમેથી બારણું ખોલ્યું, ઝૂલા ઉપર આવીને બેઠા, પાણીનો ગ્લાસ આપ્યો, પાણી પીધું અને એમના પત્નીએ કહ્યું, બોલો શું રહસ્ય છે? તો કે દેવી, મેં મારી જિંદગીમાં આવો કવિ જોયો નથી. અને હું જામ સાહેબને કહું તો જામ સાહેબ 25 ગામ આપી દી. મને કઈ નહોતી હે છાતી ફૂલતી એવું નહોતું, તો મેં એનું લલાટ અને આ વાણી એની તેજ પ્રતિભા જોઈ મને એમ થયું કે ઓહો હો હો, આ માણસ, આ એક સામાન્ય માણસના ગુણગાન ગાય છે, એના કરતા જો દ્વારિકાધીશના ગુણગાન ગાય તો એનો બેડો પાર થઈ જાય. એટલા માટે એ રાજ રજવાડાઓમાં પોતાની વાણી વેડફી ન રાખે, જો સુસુપ્ત જીવ જાગી જાય તો દ્વારકાધીશને ચરણે પહોંચી જાય એવો એ જીવ છે, એ જાગી જાય એટલા માટે માથામાં મેં જોડા મારવાનું કહ્યું છે. અને પેલા ઈશ્વરદાન ઢોવામાંથી બહાર નીકળ્યા, તલવારનો ઘા કર્યો અને પિત્તાંબર ભટ્ટના પગ પકડીને ચોધારાસુએ રડી પડ્યા. પ્રભુ, જો આ ચોખવટ ન થઈ હોત આજે બ્રહ્મ હત્યા લાગી જાય. હા 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 ઈશ્વરદાન, તો તમારું શું કેવું છે? તમે મારા આજથી ગુરુ, હું તમારો શિષ્ય. તેજ કણો તો હતો જ, રોકાઈ ગયા તો તમારા માટે આ ઘર ખુલ્લું છે. અને પછી એને ભાગવત ભણાવવા માંડ્યા, અને એ ભાગવત સાંભળે છે. ઈશ્વરદાનજી ભાગવત સાંભળતા સાંભળતા રસ પીએ છે. ક્યાંય પેલું દુઃખ તો ક્યાંય ઉડી ગયું. એમના કાકાને કહ્યું, તમે વતન જાઓ, હવે તો 8 દ્વારકા છે. એને કાકા, મારે આટલું જ જોઈતું હતું. એને કાકા પાછા ફરી ગયા. ઈશ્વરદાનજી ત્યાં રોકાઈ ગયા. પિત્તાંબર ભટ્ટને ત્યાં જ રહે છે. રાજકવિમાં તો જવાની વાત નથી. જામનગર મહારાજને ખબર પડી કે ઓલું રતન તો અહીંયા જ છે. પિત્તાંબર ભટ્ટ ગુરુ માને, એટલે એ કે એ રાજમાં નહીં આવે, એ ઈંડું સેવાય છે મહારાજ. એ આજે ઈંડું પાખમાં સેવાય છે. આખું ભાગવત કથા સંભળાવી, રસપાન કર્યા, કૃષ્ણનું ભજન કરે છે. અને એમાં શક્તિ તો હતી જ. પછી એને દોહામાં કૃષ્ણ ભગવાનની બધા જે મહાત્મય છે એ રસ, એની લીલાઓ, એનો હરિરસ નામે ગ્રંથ લખ્યો. હવે આખો ગ્રંથ પૂરો થઈ ગયો. એ ગ્રંથ પૂરો થયા પછી અર્પણ કરવાનો હોય. એમને વિચાર થયો કે આ ગ્રંથ હવે મારે દ્વારિકાધીશને જ અર્પણ કરવો છે. માથા ઉપર ઉપાડી હવે દ્વારિકા ઉપડ્યા.
કે દ્વારિકાધીશને આ ગ્રંથ અર્પણ કરું. પણ ભાઈ ભક્તિથી એટલા ભરાઈ ગયા અને પિતાંબર ભટ્ટના વેણ સાચા પડ્યા. એ દ્વારિકાધીશનું એક પગથિયું ઉપર ચડે અને દ્વારિકાધીશ મંદિરમાંથી એક પગથિયું નીચે ઉતરે. બે સામ સામે મધ્ય ગર્ભરૂમમાં આવ્યા અને ઈશ્વરદાનના હાથમાંથી ગ્રંથ ભગવાન કૃષ્ણએ માથા ઉપર મૂક્યો. ઈશ્વરદાનને બાથમાં ગાલીને ભેટી પડ્યા. ઈશ્વરને સાક્ષાત કૃષ્ણનું દર્શન થયું. નયનમાં કૃષ્ણ ભરાયો અને લોકમાં કહેવત વેતી થઈ ગઈ, ઈશ્વરાસો પરમેશ્વર. આવી એની ભક્તિ જામ. હેતુ સફળ થઈ ગયો એટલે મરી તો એ જવાના હતા. એક મહિલાને રાજસ્થાનમાં એના પતિએ છે ને હેતભાવ બધા હતા, પણ અચાનક કોને શું થયું, આ તો નાજુક ને નખ જેવું કે અમને લાગી આવ્યું. કઈક લાયો છે તેને થોડી મારપીટ કરી લીધી. મારપીટ કરીને પેલી બાઈથી સહન ન થઈ, બહુ રડી. એને થઈ ગયું આનો અર્થ શું, આવી રીતે માર ખાવા. પોતાના ઉઠીને રડી, બહુ રડી. અચાનક દિવાલ ઉપર રાધા એનું ચિત્ર જોયું. કૃષ્ણના સ્મરણમાં લીન છે ને એવી રાધાનું. આને થઈ ગયું ઓહો, આવા ધણીના માર ખાઈને જિંદગી બરબાદ કરવી એના કરતા કૃષ્ણને ના વરું. બધું છોડીને વૃંદાવન ગઈ અને રાજસ્થાનની બીજી મીરા થઈ. ધ્રુવને લ્યો, એના માતાએ એના પિતાએ ખોળામાં ન બેસવા દીધા, અપમાન થયું. તપશ્ચર્યામાં ગયા. ધ્રુવ ક્યાં પહોંચ્યા? જેને જેને લાગ્યા શબ્દો, બાણ લાગી જાય તો ગૌરવના બાણ છે આ. બેઠા થઈ જાય, કામ થઈ ગયા. જીવનનું પરમ લક્ષ્ય છે ભગવત પ્રાપ્તિ કરવા. વેડફવા માટે જીવન નથી, વ્યથિત થઈને દુઃખી થવાનું જીવન થાય. બધે તકલીફો હોય, નિરાશા આવે, બધું જ આવે. પણ કઈ દુનિયાદારીના હું તો કામ ન સૂજે તો હરિભજન કરી લેવા જેવું ખરું કે નહીં? અને એ કરીએ તો પછી ઓલો ઠાકોરજી તો આપવાનો જ છે આમે. પણ આવું મહામૂલું જીવન એને બરબાદ ના કરાય. એટલે યુવાનો હોય ઇમોશનલી તો ભાંગી પડવાની પણ જરૂર નથી. પણ આપણો હેતુ કંઈક ભગવાને ગોતી રાખ્યો હશે એમ માનીને આત્મવિશ્વાસ, ભગવાનનો વિશ્વાસ અને એની સાથે સતત પુરુષાર્થ. યુવાનનો અર્થ જ છે કે સતત પ્રયત્નશીલ. આળસુ ને પ્રમાદી એ યુવાન નથી. આ બીજું સૂત્ર છે. ભગવત શ્રદ્ધા, ભગવત ભક્તિ એ યુવાનને માટે, દરેકને માટે એ ઉપયોગી છે. પણ સાથે યુવાન એટલે ગેંગા જેવો થઈને બેઠો હોય, જયારે 3 વાર બોલાવે તો હે કરે,